ધારી તાલુકાના છતડિયા ગામે રામજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું। સમસ્ત છતડિયા ગ્રામજનો દ્વારા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમજ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું। આ પ્રસંગ અનુરૂપ આજુબાજુના ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। છતડિયા સમસ્ત ગ્રામજનો દ્વારા રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું। અનેક રાજકીય આગેવાનો, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો સહિતના લોકોએ રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ હાજરી આપી હતી। અત્યંત આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। છતડિયા ગામમાં રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ હોય અને ગામના સૌ મહેમાનો ગામો ગામથી દેશ વિદેશ પરદેશથી બધા જ ગામના આગેવાનો અને ગામના બધા જ આવ્યા હોય અને ગામ રામમય બની ગયું હોય, ખૂબ ખુશાલી છે। બોલો રામચંદ્ર ભગવાનની જય। આજ રોજ તારીખ 4, 5 અને 6 છતડિયા ગામમાં રામજી મંદિરનું ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ। એમાં આજે સમગ્ર છતડિયા ગામ આજે પથયાત્રા કરી અને 12 ગામથી વિદેશથી જ્યાં લોકો વસતા હતા બધા પોતાના વતનમાં છતડિયા આવી ગયા છે। ખૂબ જ રામમય ગામ બની ગયું છે અને ખૂબ જ બધા આનંદ કર્યા। બેનો એક પોથી લીધી, બેનો પણ નાચા ઝુમા રાસ ગરબા લીધા। સમગ્ર છતડિયા ગામ અટાણે હરખની વેલીએ સીડ્યું છે। આજે 3 દિવસના કાર્યક્રમમાં આજે પેલા ભગવાનના જવાદીક્ષતાએ અન્નમાં ભગવાનને આપણે પધારવાના થશે અને આવતીકાલે અને આપણે 4 વાગે મોટા ભવ્ય અને ભવ્ય નગર સરસા માટે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાન દાદા અને ગણપતિ દાદા એ આપણે નગર સરસા માટે 3 વાગે નીકળશે। અને બીજું રાતના પ્રોગ્રામમાં ગાન ગોપી અને કાલના પ્રોગ્રામમાં ભગવાનનો અભિષેક થશે, શિખર ઉપર શિખર ધોવાશે। છેલ્લા અને કાલે આપણે ભવ્યમાં ભવ્ય લોક ડાયરો રાખ્યો છે કે જે બધા લોક લાગણીને માન આપીને આપણી જૂની સંસ્કૃતિ હોય, આપણી સંસ્કૃતિ ટકી રહે એટલા માટે આપણે લોક ડાયરાનું પણ આયોજન કરેલું છે। અને સમસ્ત ગામ 3 ટાઈમ સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજનું પણ જમવાનું, રાતના પણ નાસ્તા, પ્રસાદ બધો ગામ એક સાથે લઈને રહેવાના છે। એવું ખૂબ જ સરસ છતડિયા ગામે આયોજન કર્યું છે।